વલસાડ ખાતે શ્રી વલસાડ વિભાગ કુકણા સમાજ દ્વારા શિક્ષણલક્ષી સેવા કાર્ય અંતર્ગત નોટબુક અને સ્ટેશનરી વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ પ્રસંગે વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલના હસ્તે સમાજના આશરે 250 જેટલા વિદ્યાર્થીઓને નોટબુક તેમજ અન્ય શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન સાંસદ ધવલભાઈ પટેલે વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવતા મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના વિકાસનું સૌથી શક્તિશાળી સાધન છે અને વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે। કુકણા સમાજ દ્વારા આયોજિત આ સેવા કાર્યનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવી તેમના અભ્યાસમાં સહયોગ આપવાનો હતો। નોટબુક અને સ્ટેશનરી મેળવી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। કાર્યક્રમમાં સમાજના સૌ આગેવાનો ભાવેશભાઈ પટેલ, નાનુભાઈ કે પટેલ, ભાવિનભાઈ બલ્લુભાઈ પટેલ, મનરભાઈ ગાવિત, શંકરભાઈ બેરારી, ઠાકોરભાઈ દેશમુખ, નાનુભાઈ મનુભાઈ, મુંબઈથી ઉમેશભાઈ પટેલ તેમજ સમાજના અન્ય આગેવાનો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત લોકોએ સમાજ દ્વારા કરવામાં આવતી આવી શિક્ષણ પ્રેરક પ્રવૃત્તિઓને બિરદાવી હતી। પુસ્તક અને સાથે સાથે બીજું સ્ટેશનરી આઇટમ ભેટનું વિતરણ કરવાનો કાર્યક્રમ આ પૂરું આયોજન કર્યું છે। એના માટે તો સૌથી પહેલા પૂરા કુકડા સમાજની ટીમ અને ભાવેશભાઈને ફૂલ દિલથી ખૂબ વંદન અને અભિનંદન કરું છું। કારણ કે આ એકદમ ભગીરથ કાર્ય છે। કારણ કે આપણા બાળકો સારી રીતે ભણે અને એમના માટે જે એમને જોઈએ એમના માટે ખાસ આ પ્રોગ્રામ રાખ્યો છે। તો સૌથી પહેલા તો જેમનું આમંત્રણને માન આપીને હું અહીંયા આવ્યો છું એવા ભાવેશભાઈ, કુકડા સમાજના પ્રમુખ શ્રી, સાથે જ અહીંયા ઉપસ્થિત આપણા વ્યાપારી સમાજના પ્રમુખ એવા આપણા સમીરભાઈ, આપણા જર્નલિસ્ટ અને જે વલસાડ ક્ષેત્ર જર્નલિઝમના ક્ષેત્રમાં સારામાં સારું કામ કરે છે એવા દિશાબેનને પણ હું દિલથી ખૂબ વંદન કરું છું। મંચ બધા જ મહાનુભાવો અને સાથે જ ઉભા રહેલા બધા જ આપણા ખાસ કરીને વિદ્યાર્થીઓ છે એમને હું વંદન કરું છું। તમને હમણાં જ આ પ્રોગ્રામ પહેલા આપણા મુસલમાન સમાજ દ્વારા પણ આ જ રીતનો કાર્યક્રમ રાખ્યો હતો, જ્યાં જે સારા તારલાઓ છે જેમણે 10મા અને 12મામાં સારા પર્સન્ટેજ સારા ટકા આવ્યા હોય એમનો સન્માનનો કાર્યક્રમ રાખ્યો હતો, જેનાથી એમને પ્રોત્સાહન મળે અને સારી રીતે ભણી શકે। એ જ રીતે ખાસ કરીને તમને કહેવા માંગુ છું અને મારા બધા આદિવાસી સમાજના લોકો છે એમને કહેવા માંગુ છું કે તમારી જેમ હું પણ આદિવાસી સમાજમાંથી આવું છું। આપણા નવસારી વાંસદાના જરીગામનો મૂળ રહેવાસી અને આપણો આદિવાસી પરિવાર, ગરીબ પરિવાર, એના લીધે મારા પિતાશ્રીને ભણવાની તક ના મળી। પિતાશ્રી ભણવામાં સારામાં સારા હતા, છતાં જેટલું ભણવાનું તક મળી જોઈએ ગરીબ પરિવાર, મોટો પરિવાર તક ના મળી। પણ મારા પિતાશ્રીએ સંઘર્ષ કર્યો અને એના પછી એક સમૃદ્ધિનું સ્થળ આવ્યું। એ જે એમનું સપનું પૂરું ના હતું એ સપનું મારા થકી પૂરું કરાવ્યું અને એના માટે ભણતરમાં મેં ખાસ રસ લઈને પહેલાથી સારામાં સારી મહેનત કરી। એના થકી જે 12મા પછી જે આપણી એન્જિનિયરિંગની એન્ટ્રન્સ એક્ઝામ આવે એવા પૂરા ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પર આવ્યો, પૂરા ગુજરાતમાં।